આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 63મો એપિસોડ છે અને આજે 12મી ઓગસ્ટ 2026 અને બુધવારનો આ દિવસ. ગઈકાલે જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે મૂસાની ડેડ બોડી માટે શૈતાનની સામે કોણ લડ્યું, અને સાચો જવાબ મિખાઈલ. અને આપ સર્વના સાચા જવાબને માટે આભાર માનું છું. આપણે જોયું હતું તે પ્રમાણે કે શૈતાનને કાયમ ખાતે નીચે નાખી દેવામાં આવ્યો. એટલે સ્વર્ગમાં બહુ જ આનંદ થયો, સ્તુતિ આરાધના કરવા લાગ્યા. 12મો અધ્યાય 10મી, 11મી અને 12મી કલમ, 3 કલમ આપણે જોવાના છીએ. ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ પરાક્રમ અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. યોહાન કહે છે, યોહાન લખે છે ત્યારે એટલે શૈતાનને નીચે નાખ્યો પછીની વાત, નીચે નાખ્યો ત્યારે. યોહાન કહે છે મેં સ્વર્ગમાં મોટી વાણી બોલતી સાંભળી, અને એ તો સ્તુતિ આરાધનાના નાદ હતા. કેમ તેઓ સ્તુતિ આરાધના કરતા હતા? અહીં લખે છે કારણ કે તારણ પરાક્રમ ને અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. હવે ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે કે છે 1000 વર્ષના રાજ્યની સ્થાપના થશે. એ બાબતનો અહીંયા અણસાર આપવામાં આવ્યો છે. અહીં લખ્યું છે સ્તુતિ કરવાના 3 કારણો લખ્યા છે. 3 કારણો છે. પહેલું કારણ છે કે શૈતાનને સદાને માટે નીચે નાખી દીધો. જે શૈતાનને આદમને હવાને બનાવ્યા તે પહેલાં સ્વર્ગમાંથી નીચે નાખેલો, એ આપણે 2-3 વખત મેં જણાવ્યું છે. હવે એ શૈતાન સ્વર્ગમાં જઈ શકતો હતો, એટલે એનો અર્થ કે શૈતાન ગમે ત્યારે સ્વર્ગમાં જાય અને ત્યાં જઈને શું કરે? પૃથ્વી પરના જે સેવકો વિરુદ્ધ આક્ષેપ મૂકતો હતો ઈશ્વરની આગળ. આપણે જાણીએ છીએ અયુબ માટે પણ એ જ કહ્યું હતું ને કે તારો ભક્ત અયુબ એમને ખાલી તારું ભજન નથી કરતો, સ્વાર્થી ભજન કરે છે, આક્ષેપ મૂકે છે. હવે એને નીચે નાખી દેવામાં આવ્યો છે. માટે ત્યાં પેલા 24 વડીલો એટલે ઉચકાઈ ગયેલી મંડળી, પેલા 4 પ્રાણીઓ અને બધા સ્તુતિ કરતા હતા કે હવે સ્વર્ગમાં એ આવી શકશે નહીં. પરંતુ ખુલાસો કરું, એ ક્યારની વાત છે? આજની વાત નથી. જ્યારે 7 વર્ષનો સમય ને 3.5 વર્ષ થશે ત્યારે નાખવામાં આવશે. એટલે આજે તો એ સ્વર્ગમાં અવારનવાર જઈ શકે છે, એમ કહી શકાય. આ પહેલું કારણ. ત્યાર પછી ત્યાં લખવામાં આવ્યું છે બીજું કારણ, તેઓએ હલવાનના રક્તથી તથા પોતાના સાક્ષીના વચનથી તેને જીત્યો છે, અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વાલો ગણ્યો નહીં, માટે સ્તુતિ કરે છે. શૈતાનને નીચે નાખ્યો એક કારણ. બીજું કારણ છે કે તે વખતે 7 વર્ષના સમયમાં જે યહૂદીઓએ અથવા બિન યહૂદીઓએ જેઓ વિશ્વાસ કરેલો અને વિશ્વાસ કરીને પૃથ્વી પર જીવન જીવતા હતા, અને ઘણી બધી તકલીફ આવ્યો, 666ની તકલીફ આવી, અને બીજી બધી આપત્તિ એમના પર લાવવામાં આવી, એમની સતાવણી કરવામાં આવી. પરંતુ કે છે પોતાના જીવને વાલો ગણે નહીં. એમણે જીવ આપવાનો તો આપી દીધો. એ બાબત અહીંયા લખી છે. કેમ સ્તુતિ કરે છે? કારણ કે વિશ્વાસ કરનાર વ્યક્તિઓ અડગ રહ્યા. વિશ્વાસ કરનાર વ્યક્તિઓ એ પાછા પડી ના ગયા. વિશ્વાસ કરનાર વ્યક્તિઓ અંત સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને માટે, પ્રભુ ઈસુના જીવંત વચનને માટે એમણે પોતે અડગ રહ્યા. એ માટે સ્વર્ગમાં સ્તુતિ અને આરાધના થાય છે.
સ્તુતિને આરાધના કરવામાં આવી. ત્રીજું કારણ, એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. પૃથ્વીને સમુદ્રને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે થોડો જ વખત રહ્યો છે. ત્રીજું કારણ, હવે શૈતાનના માટે બહુ લિમિટેડ સમય છે. જો ગણતરીની વાત કરીએ તો 3.5 વર્ષ જ છે એમ કહેવાય. છેલ્લા યાકૂબના સંકટનો સમય એટલો જ એની પાસે રહ્યો છે અને એ પણ જાણે છે. એટલે સ્તુતિ કરવાને માટે આ જે 3 કારણો છે. દેવનું રાજ્ય હવે આવ્યું છે. દેવનું રાજ્ય, જે આપણે પ્રાર્થના કરીએ છીએ, તારું રાજ્ય આવો, એ રાજ્ય હવે આવી રહ્યું છે. અને માટે કે છે તમે આનંદ કરો. તેઓમાં રહેનારાઓ તમે આનંદ કરો. એટલે સ્વર્ગમાં તમે આનંદ કરો, પૃથ્વી પર રહેનારા તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે. પૃથ્વી પર જે વિશ્વાસીઓ છે એમને તકલીફ પડવાની છે, કારણ કે આ શૈતાન નીચે એને નાખી દીધો છે, તમારી મધ્ય આવી ગયો છે. હવે ઉપર આવી શકવાનો નથી, કેમ કે તે જાણે છે, શૈતાન જાણે છે કે મારે થોડો જ વખત બાકી રહ્યો છે, થોડા સમયનો જ મહેમાન છું હવે, એમ કહેવાય. અને એટલા માટે અહીં આગળ તેઓ સ્તુતિ આરાધના કરે છે. 11મી કલમમાં કહે છે, તેઓએ તેને જીત્યો છે જે પૃથ્વી પર 7 વર્ષ દરમિયાન વિશ્વાસીઓ છે. એકલા મિખાએલે શૈતાનને જીત્યો નથી, પરંતુ પ્રભુનું વચન કહે છે પૃથ્વી પરના વિશ્વાસીઓએ પણ શૈતાનને જીત્યો છે. પૃથ્વી પર જીત્યો છે. સ્વર્ગમાં મિખાએલ જીત્યો, એને નીચે નાખી દીધો. અહીંયા પૃથ્વી પર કહે છે જે વિશ્વાસીઓ છે એવોએ પણ શૈતાનને હરાવ્યો છે. એવોએ શૈતાનને હરાવ્યો છે. અંત સુધી પ્રભુ ઈસુમાં અડગ અને વિશ્વાસુ રહીને શૈતાનને નિષ્ફળ કર્યો છે. તું અમને ઈસુથી દૂર થવા પ્રયત્ન કરે છે, પરંતુ અમે ઈસુથી દૂર થવાના નથી. અમે ઈસુને જ વળગી રહેવાના છે. અને મરણ પામ્યા ત્યાં સુધી, અથવા તેમને મારી નાખવામાં આવ્યા, શહીદ થયા ત્યાં સુધી ઈસુમાં વળગી રહ્યા. હવે વાલા ભાઈઓ અને બહેનો, આજના સમયમાં, આ તો તે વખતની 3.5 વર્ષની 7 વર્ષની વાત છે, ત્યાંની વાત છે કે તેઓએ શૈતાનને હરાવ્યો. તો આજે આપણે પણ શૈતાનને હરાવી શકીએ છીએ. આજના દિવસે શૈતાન, જ્યારે શૈતાનને નીચે નાખવામાં આવ્યો, કેટલાકને પેલા એબીએસના ખાડામાં નાખ્યા, કેટલાક ફરતા રહ્યા પૃથ્વી પર, લોકોને ભમાવતા રહ્યા. અને એ શૈતાન જે લ્યુસિફર છે, અવારનવાર સ્વર્ગમાં જતો આવતો, પણ હવે પૃથ્વી પર જે વિશ્વાસીઓ છે એમને ભમાવે છે. તો આપણે એમ એ કેટેગરીમાં આવ્યા, આપણને ભમાવે છે એમ કહી શકાય. અને એટલા માટે આપણે એ શૈતાનને હરાવવો હોય તો જે તે વખતના પૃથ્વી પરના વિશ્વાસીઓ કર્યું એવું આપણે કરવું પડે. બીજી પહેલી બાબત કે હલવાના રક્તથી આપણું તારણ થયું છે, સ્વીકારવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારીને લડીએ ને શૈતાન સામે, તો જ જીતાય. પ્રભુ ઈસુને બાજુ પર રાખીને લડીએ તો આપણે હારી જઈએ. એટલે અહીંયા કહે છે હલવાના રક્તથી, એટલે પ્રભુ ઈસુના પુનરુત્થાન અને એના પર આપણે વિશ્વાસ કર્યો છે. પહેલી બાબત. ત્યાર પછી બીજી બાબત છે પોતાની સાક્ષી. હવે પ્રભુ ઈસુને સ્વીકાર્યા છે તો પછી સાક્ષી બીજાની આગળ આપવાની. એ પ્રભુના વચનો દ્વારા જે આપણે સાક્ષી આપવાની છે, એ સાક્ષી પણ આપણે આપવી જોઈએ. તો શૈતાનને આપણે હરાવી શકીએ. અને ત્રીજી બાબત છે વચનથી. પ્રભુએ આપણને જીવંત વચનો આપ્યા છે, એ વચનથી આપણે શૈતાનને હરાવી શકીએ છીએ. જ્યારે પ્રભુ ઈસુનું પરીક્ષણ શૈતાને કર્યું, મત્થીની સુવાર્તા 4 અધ્યાય, ત્યારે પ્રભુ ઈસુએ વચનો દ્વારા જ એની સાથે વાત કરી
વચનરૂપી તલવારથી એની સામે લડ્યા અને પ્રભુ ઈસુ જીત્યા. એ આપણે જાણીએ છીએ. પરીક્ષણમાંથી પાસ થયા, બહાર આવ્યા. દાઉદ રાજા પણ કહે છે જ ને, ગીતશાસ્ત્ર 119:11. ગીતશાસ્ત્ર 119:11, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. વાલા ભાઈઓ અને બહેનો, આકાશમાં, સ્વર્ગમાં સ્તુતિ થતી હતી. આજે આપણે પણ સ્તુતિ આરાધના કરીએ અને આ 3 બાબતો દ્વારા શેતાનને હરાવીએ. એ પ્રભુની ઈચ્છા અને પ્રભુનું આયોજન આપણા માટે છે. આજનો પ્રશ્ન, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે, એનું રેફરન્સ ગીતશાસ્ત્રમાં છે. કયું રેફરન્સ છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ આપો. આજનું વચન, શિક્ષણ સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.